તો ગુનેગારોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સ્પષ્ટ ચેતવણી, લોકોને ડરાવી ધમકાવી મિલકતો પડાવી લેનારની હવે ખેડ નહીં। રાજકોટમાં 38 ગુનેગારોના મકાનો અને દુકાનો પર બુલડોઝર ચાલ્યું છે। ગુનેગારોની ગેરકાયદે પ્રવૃત્તિ પર અને ગેરકાયદે બાંધકામ પર દાતાનું બુલડોઝર ચાલી રહ્યું છે। ગુનેગારોની ગેરકાયદે મિલકત પર બુલડોઝર ફેરવી દેનાર ગુજરાત પ્રથમ રાજ્ય। 3 મહિનામાં અનેક ગુનેગારોની સરકારે શાન ઠેકાણે લાવી છે। રાજકોટમાં આજે 38 ગુનેગારોની ગેરકાયદે મિલકતો તોડી પાડવામાં આવી। રાજકોટના પોશ વિસ્તારની કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરાવાઈ અને આ કાયદો તોડનાર ગુનાઓ કરનાર ગુનેગારો રાજ્યના સામાન્ય નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કબજો કરે, ગુનાઓથી મળેલી રકમના માધ્યમથી પાક્કા મોટા મકાનો બનાવ્યા હોય, આવા ગુનેગારોને શોધીને સરકારી જગ્યાઓ પર બનાવેલા મકાનોને ધ્વસ્ત કરવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા ચાલી રહી છે। છેલ્લા 3 મહિનાની અંદર આવા અનેક ગુનેગારોની શાન ઠેકાને પાડનાર પોલીસનું નામ ગુજરાત પોલીસ છે અને આજે રાજકોટ પોલીસ દ્વારા આવા 38 ગુનેગારોના 38 મકાનો ધ્વસ્ત કરીને 2800 મીટર ત્યાંની પોશ એરિયાની જગ્યા એ રાજ્યના નાગરિકોના હિતમાં, રાજ્યના નાગરિકોની સેવામાં ખુલ્લી મૂકવામાં આવશે।